વરસાદને લઈને સારા સમાચાર આવી ગયા છે. એમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર અને મધ્યપ્રદેશમાં જાબુઆ જેવા વિસ્તારો અને મધ્યપ્રદેશનું ઇન્દોરનું મોટું શહેર, આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. જેમાં તારીખ વાઇઝની માહિતી આપી દઈએ તો અંદાજિત આજે 30 તારીખ થઈ ગઈ છે. 30 તારીખ પછી હવે 30 તારીખથી લઈને તે 8 તારીખ સુધી રાજ્યમાં અને ઇન્દોરના ભાગોની અંદર અને ઇન્દોરના બહારના ભાગો જે બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં હાલોલ, કાલોલ, દાહોદ, ગોધરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ થાય તેવી શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે. અને મધ્ય ગુજરાતમાં જે ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ, આણંદ, વડોદરા, નડિયાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં 1 થી 3 ઇંચ વરસાદની શક્યતા છે. સાથે સાથે મધ્ય ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદમાં ખાસ કરીને ગરમીનું જે પ્રમાણ છે તે 40 થી 42 ડિગ્રીની રેન્જમાં રહેવાનું છે. બાકીના વિસ્તારોમાં 38 થી 40 ડિગ્રી તાપમાન જોવા મળશે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં. અને વરસાદની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વરસાદની આગાહી ઓછી છે, એના કરતાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જે વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ મધ્ય ગુજરાત સુધી હજી વરસાદી સિસ્ટમ આવતા ટાઈમ લાગી રહ્યો છે. એના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. મધ્ય ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા બહુ ઓછી જોવા મળી રહી છે. વરસાદની શક્યતા અત્યારે હાલ નહિવત મુજબ છે. વરસાદ હશે તોય છૂટો છવાયો એકદમ વરસાદ હશે. એમાં 1 થી 3 ઇંચ સુધીની વાત કરી. એ મુજબ હવે વાત કરી લઈએ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે મોરબીની વાત કરી લઈએ. રાજકોટ, મોરબી, ભાવનગરના વિસ્તારો, આ વિસ્તારોની અંદર પણ વરસાદનું પ્રમાણ ખૂબ સારું પરફોર્મન્સ રહેવાનું છે. જેમાં 2 થી લઈને 5 ઇંચ તો કોઈ વિસ્તારમાં 7 થી 8 ઇંચ સુધીના વરસાદો થઈ શકે છે. જેમાં ખાસ કરીને મોરબીના મિયાણી ગામ, રાજકોટ, ભાવનગરના ગામો, ગ્રામ્ય વિસ્તાર અને ભાવનગર શહેરી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણનું પરફોર્મન્સ છે તે ખૂબ સારું રહેવાનું છે. વરસાદ છે 1 થી 5 ઇંચની અંદર થાય તેવી હાલ પૂરતી શક્યતા છે. હવે મુંબઈની વાત કરી લઈએ. મહારાષ્ટ્રના મુંબઈમાં લગભગ અંદાજે 4 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં કદાચ એવી મને દ્રશ્યતા લાગી રહી છે કે હાઈ ટાઈડની ચેતવણી મુંબઈના દરિયા કિનારે જાહેર કરી શકાય છે. ગમે ત્યારે જાહેર થઈ શકે છે એવું અત્યારે હાલ પૂરતું અમારું અનુમાન દેખાઈ રહ્યું છે અમને. કારણ કે મુંબઈનો જે ભાગ છે ત્યાં આગળ ખૂબ જ વધારે માત્રામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. અરબી સમુદ્ર અત્યારે ફૂલ સક્રિય થઈ રહ્યો છે ધીરે ધીરે જેમ સમયગાળો જાય છે તેમ. એટલે કદાચ મુંબઈમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે હાઈટાઈડ જેવી સિસ્ટમ છે, જે હાઈટાઈડ જેવું પ્લાન બની જાય તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે. બાકી મિત્રો અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. આવી જ વિશેષ માહિતી માટે અમારી ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આવી અન્ય માહિતી તમને મળતી રહે.